નમસ્તે, હું તમારો મિત્ર સ્વાગત કરું છું મારા નવા યુટ્યુબ ચેનલ પર. અને વાત કરીએ આપણે કંઈક નવા પરિવર્તન વિશે. મનના પરિવર્તન વિશે આપણે ચર્ચા કરેલી અને મનના પરિવર્તન વિશે આપણે જાણી લીધું કે આપણે મન પર કેવી રીતે પરિવર્તન કરવું જોઈએ, તેનામાં બદલાવ કેવી રીતે લાવવો જોઈએ, તેના વિશે વાત કરી લે. હવે આપણે જોવાના છીએ નવા પરિવર્તન વિશે. કેવું હોવું જોઈએ નવું પરિવર્તન, એના વિશે થોડી ચર્ચા કરીએ. તો મારા મત મુજબ મનુષ્ય દુઃખી એટલા માટે છે કેમ કે મનુષ્ય તર્ક કરવાની શક્તિ વધારે છે. આ જગતની અંદર સર્વ પ્રાણીઓ દુઃખી છે, કંઈક ના કંઈક કારણે દુઃખી છે. એનું કારણ એ નથી કે એક જ હોઈ શકે, અલગ અલગ હોઈ શકે, પરંતુ મનુષ્ય દુઃખી એટલા હદે થઈ જાય છે જે અન્ય પ્રાણી નથી થઈ શકતું. એટલું પ્રાણી એક મનુષ્ય જ થઈ શકે, એટલા હદ સુધી એક મનુષ્ય જ થઈ શકે. જોઈએ તમે, કોઈ પ્રાણી આત્મહત્યા નહીં કરે, કોઈ પ્રાણી બલાત્કાર નહીં કરે, કોઈ પ્રાણી ખૂન નહીં કરે, હિંસા નહીં કરે, એટલા હદ નહીં વહી જાય જેટલું મનુષ્ય વહી જાય છે. સિગમન્ડ ફ્રોઈડે કીધું છે કે સમાજનો ઢાંચો સરખો ન હોવાથી મનુષ્ય દુઃખી છે. કાર્લ માર્ક્સને પૂછો તો એમ કહે છે કે આ મનુષ્યની અંદર વૃદ્ધિ એટલી બધી વધી ગઈ છે, જો એને કાયદો અને સમાજના બંધનમાં મુક્ત કરો તો એ પ્રાણીથી પણ બદતર એની હાલત થઈ જાય. આવી બાબત ઉપર વાત કરીએ આપણે કે આપણું નવું પરિવર્તન કેવું હોવું જોઈએ. અને આજે આપણે વાત કરીએ કંઈક અલગ પરિવર્તન વિશે, જે મનુષ્યની તાકાત છે, મનુષ્યની સૌથી મોટી શોધ છે. અને મનુષ્યનું એમ કહેવી શકાય કે સૌથી દુઃખનું સૌથી મોટામાં મોટું કારણ છે, એ છે ભાષાનું. ભાષાની વૃદ્ધિ મનુષ્યની સૌથી મોટામાં મોટી શોધ છે. અને આ ભાષાના લીધે જ મનુષ્ય વધારે દુઃખી થાય છે, એવું મારું મત મુજબ છે. બધાના સૌના મત અલગ અલગ હોય છે. તો મારું મત કંઈક આવું છે કે ભાષાની વૃદ્ધિ મનુષ્ય પર વધી ગઈ છે. ભાષાની તર્ક કરવાની શક્તિ વધી ગઈ છે એટલે દુઃખી છે. એનું કારણ કહું છું.